આજના આ વિશ્લેષણમાં આપણે સીધી જ વાત કરીશું એક કાળઝાળ ગરમીની જેણે અત્યારે આખા દેશને બાનમાં લીધો છે અને સાથે જ સમજીશું એ વિશાળ વૈશ્વિક હવામાન પરિબળોને જ્યાં ભયંકર તાપમાન પાછળ જવાબદાર છે। આ એક એવો મુદ્દો છે જેની સીધી અસર આપણા રોજિંદા જીવન અને દેશના અર્થતંત્ર પર પડી રહી છે। તો આજની આપણી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે। પહેલું, વર્તમાન હીટવેવ। બીજું, ગરમીના સ્થાનિક કારણો। ત્રીજું, સુપર અલ નીનો। ચોથું, અલ નીનોની પ્રક્રિયા। અને પાંચમું, ચોમાસા પર તેની અસર। શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વર્તમાન હીટવેવ, શેકાતો દેશ। 47 ડિગ્રી સેલ્સિયસ! ઉત્તર પ્રદેશના બાંદાનો આ આંકડો ખરેખર ડરાવણો છે। સળંગ 2 દિવસ સુધી ત્યાં તાપમાન 47 ડિગ્રીને પાર કરી ગયું હતું। આ એક જ આંકડો એ સમજાવવા માટે પૂરતો છે કે જમીન સ્તર પર ગરમીનો પ્રકોપ કેટલો અસહ્ય છે। અને આ સ્થિતિ કોઈ એક શહેર પૂરતી સીમિત નથી। દેશના મોટા શહેરોનો હાલ જુઓ। અમદાવાદ 43.7 ડિગ્રી પર શેકાઈ રહ્યું છે। દિલ્હી NCR 45 ડિગ્રીને પાર છે અને નાગપુરમાં પણ તાપમાન 41 થી 43 વચ્ચે નોંધાયું છે। આ જ કારણ છે કે ભારતીય હવામાન વિભાગે આ તમામ મુખ્ય કેન્દ્રો માટે હીટ વેવની ગંભીર ચેતવણીઓ જારી કરવી પડી છે। તો અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે। ઋતુ પ્રમાણે ઉનાળામાં ગરમી તો પડે જ, પણ આ ચોક્કસ વિસ્તારોમાં અચાનક તાપમાન આટલું આક્રમક રીતે શા માટે વધી રહ્યું છે? આનો જવાબ મેળવવા બીજા વિભાગ પર નજર કરીએ, ગરમીના સ્થાનિક કારણો, શહેરી કોન્ક્રીટના ટાપુઓ। વાસ્તવમાં કેટલાક ચોક્કસ સ્થાનિક કારણોએ આપણા શહેરોને સળગતા કોન્ક્રીટના ટાપુઓમાં ફેરવી નાખ્યા છે। લાંબા સમયથી વરસાદ નથી અને વાદળોનો અભાવ તો છે જ, પણ એમાં ઉમેરાય છે આ ઊંચી ઇમારતોના કોન્ક્રીટના જંગલો, ઊંચી વસ્તી ગીચતા, રસ્તા પર વાહનોનો સતત વધતો ધુમાડો, ઘરો અને ઓફિસોમાં ચાલતા એસીની ગરમી અને ધમધમતા ઔદ્યોગિક એકમો। આ બધું ભેગું થાય એટલે શહેરો ભઠ્ઠી સમાન બની જાય છે। એટલે જ આસપાસના ખુલ્લા કે ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરોમાં ગરમી અનેક ગણી વધારે લાગે છે। પણ આ તો થઈ માત્ર સ્થાનિક વાત। હવે ત્રીજા વિભાગમાં એક બહુ મોટા વૈશ્વિક ખતરાની વાત કરીએ, સુપર અલ નીનો। આ પરિબળ ખરેખર બહુ મોટી ચિંતાનો વિષય છે। વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે અત્યારે પ્રશાંત મહાસાગરમાં જે સુપર અલ નીનો આકાર લઈ રહ્યો છે તે 1877ની એ વિનાશક ઘટનાની બરાબરી કરી શકે છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે 1877માં વિશ્વની લગભગ 4% વસ્તી આની ઝપેટમાં આવી ગઈ હતી। એટલે કે આ આવનારો અલ નીનો લગભગ 150 વર્ષ જૂના હવામાનના રેકોર્ડ તોડવાની પૂરી ક્ષમતા ધરાવે છે। તો આ સ્થિતિ આટલી ચિંતાજનક શા માટે છે? ચોથા વિભાગમાં સમજીએ અલ નીનોની પ્રક્રિયા, તે કેવી રીતે કામ કરે છે। સૌથી પહેલાં તો એ સ્પષ્ટ કરી લઈએ કે આ અલ નીનો કોઈ માનવસર્જિત વસ્તુ નથી। જ્યારે પૂર્વીય પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશનમાં સમુદ્રની સપાટીનું પાણી સામાન્ય કરતાં ઘણું વધારે અને અસામાન્ય રીતે ગરમ થઈ જાય ત્યારે આ વિશાળ કુદરતી દરિયાઈ અને વાતાવરણીય ઘટના આકાર લે છે। જો આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પહેલા તબક્કામાં પૂર્વીય પ્રશાંત મહાસાગરની સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થાય છે। બીજા તબક્કામાં આ ગરમ પાણી પૂર્વ તરફ આગળ વધવા લાગે છે। ત્રીજો તબક્કો બહુ જટિલ છે કારણ કે આ ગરમ પાણી વૈશ્વિક પવનોની દિશા અને પેટર્નને સંપૂર્ણપણે નબળી પાડી દે છે અથવા બદલી નાખે છે। અને છેલ્લે ચોથા તબક્કામાં આખી સાંકળ પ્રતિક્રિયાના પરિણામે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવામાન અને વરસાદની પ્રણાલીઓ ભયંકર રીતે ખોરવાઈ જાય છે। અને છેલ્લે આપણા પાંચમા અને સૌથી અગત્યના વિભાગ પર આવીએ, ચોમાસા પર અસર, ભારતની કૃષિ જીવાદોરી। ભારત માટે આનો સીધો અને સ્પષ્ટ અર્થ શું છે? આપણું નૈઋત્યનું ચોમાસું એ દેશની ખેતી માટે એકમાત્ર જીવાદોરી છે। અલ નીનોની આ અરાજકતા સીધી આ ચોમાસાને જ ખોરવી નાખે છે। જો આમ થયું તો લાંબા ગાળાની અસહ્ય ગરમી સહન કરવી પડશે, વરસાદ અત્યંત અનિયમિત થઈ જશે અને દેશમાં ગંભીર દુષ્કાળની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ સીધો જ કૃષિ ક્ષેત્ર પરનો પ્રહાર છે। તો આજના આ વિશ્લેષણને અંતે એક બહુ જ મોટો અને વિચારવા લાયક પ્રશ્ન સામે આવે છે। જ્યારે 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની અણી પર છે ત્યારે આ આગામી સુપર અલ નીનો આ વર્ષે આપણા દેશના કૃષિ ક્ષેત્રનું ભવિષ્ય કઈ રીતે નક્કી કરશે? આવનારી આ ઋતુની વ્યાપકતા અને આખા દેશ પર પડનારી તેની ગંભીર અસરો વિશે આપણે સૌએ ખરેખર ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે।
આ વિશ્લેષણમાં અંત સુધી જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.